નમસ્કાર, ધ થિંકર્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું આપના સાથે પૂનમ સોની. આ પહેલાના એપિસોડમાં આપણે વાસ્તુશાસ્ત્ર વિશે ઘણી જ બધી માહિતી અમિતભાઈ પાસેથી મેળવી અને આજે એ માહિતીમાં આપણે આગળ વધીશું. અમિતભાઈ, ફરી વખત આપનું સ્વાગત છે. નમસ્કાર મેમ. અમિતભાઈ, આજે મને એ જણાવો કે વાસ્તુનો ઉદ્ભવ ક્યારે થયો અને વાસ્તુ દેવતા શું છે? તો જેમ કે પહેલાથી આપણે સ્ટાર્ટ કરીએ તો વાસ્તુ પુરુષ એટલે મત્સ્ય પુરાણ અનુસાર આપણે ગ્રંથોને શું કહેવાય કે નિમિત્ત બનાવીને તેમાંથી આપણે લઈએ તો મત્સ્ય પુરાણની અંદર આ કથા છે કે જેની અંદર અંધકાસુર નામક અસુર રાક્ષસનું જ્યારે પૃથ્વી ઉપર અહંકાર અને શોષણ વધ્યું ત્યારે મહાદેવ કૈલાસ પરથી આવી અને અંધકાસુર નામક રાક્ષસ સાથે યુદ્ધ શરૂ કર્યું અને યુદ્ધમાં મહાદેવના અશ્વ બુંદો એટલે પરસેવું જે જમીન ઉપર પડ્યા તેનાથી એક પરિભૂત પુરુષનું ઉદ્ભવ થયું જેનું આકાર સ્વરૂપ બહુ ખૂબ જ મોટું હતું. તો દેવતાને એવું સમજવામાં આવ્યું કે કોઈ મોટો અસુર નું સ્વરૂપ નવું સ્વરૂપ આવેલું છે અને અસુરોને એવું લાગ્યું કે કોઈ નવા દેવતા નું સ્વરૂપ આવ્યું. જ્યારે અસુરો અને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે આ નવું જે સ્વરૂપ આવેલું છે યુદ્ધની અંદર તે શું છે? ત્યારે બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિનો રચયિતા હું છું, પણ આ જે રચના છે મારી નથી. મહાદેવના જે શ્વેત કિરણોથી શ્વેત બુંદોથી જે પરસેવાથી જે ભૂમિ ઉપર પડેલા છે તેનાથી જે ઉદ્ભવ થયું છે તે આ પુરુષ છે જે બધું ભક્ષણ કરી રહ્યા હતા. અસુર, દેવતા, દાનવ, વૃક્ષ, માણસ જે પણ એની સમક્ષ આવતું હતું તે આહાર સમજી અને ભક્ષણ કરી રહ્યા હતા. ત્યારે મહાદેવે અને બ્રહ્માજીએ એને શાંત થવાનું આશીર્વાદ આપ્યો અને આશીર્વાદ સાથે વાસ્તુ પુરુષ નામ સ્થપાણું અને વાસ્તુ પુરુષને ભૂમિ એટલે જમીન ઉપર ઊંધે મોં લેટી જવાનું વરદાન આપ્યું કે આ ભૂમિ તમારી રહેશે. આ ભૂમિનું ચયન કરે છે, ભૂમિમાં રહે, જમે, ખાય, સૂઈ અને જે જમીન એ તમારી રહેશે. જેમ કે આપણે ઘર, ફેક્ટરી, ઓફિસ નવા લેતા હોય ત્યારે વાસ્તુ પૂજન કરાવતા હોય, વાસ્તુ યજ્ઞ કરાવતા હોય, એ જ રીતે એ વાસ્તુ પુરુષનું એમાં સ્થાન નિશ્ચિત થયું અને મહાદેવે આશીર્વાદ આપ્યા કે આની અંદર જે વાસ્તુને અનુરૂપ કાર્ય કરે તેને તમે રક્ષણ કરજો ને તમારા વિરુદ્ધ કાર્ય થાય તેનું તમે ભક્ષણ કરજો. ત્યારથી વાસ્તુ પુરુષનો ઉદ્ભવ થયો અને ત્યારથી જ 33 કોટી દેવતા જે આપણી ગાય માતાની અંદર બિરાજમાન છે તે 33 કોટી દેવતાઓને જે મુખ્યત્વે 33 દેવતાઓ છે તેમને કીધું કે વાસ્તુ પુરુષની જે જમીન ઉપર જેનું બિરાજમાન છે તેની પેરીના જે બાઉન્ડ્રીની જમીન હતી તેની ઉપર જ 33 કોટી દેવતાઓનું સ્થાન છે. તેને મહાદેવને બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા કે તમે ત્યાં જઈ અને બિરાજો અને જે જગ્યા તમને આપેલી છે ત્યાં તેને અનુરૂપ કાર્ય થાય તો તમે એનું રક્ષણ કરજો, આશીર્વાદ આપજો અને એને વિપરીત કાર્ય થાય તો તમે એનું ભક્ષણ કરજો અને તમે એનું સારું અને ખરાબ કાર્ય જોઈ શકશો. જે ને બાઉન્ડ્રી આપેલી છે, જે 33 કોટી દેવતા છે એ 33 દેવતા મુખ્ય દેવતા 33 છે અને વાસ્તુ પુરુષ મંડળની અંદર 12 અસુર છે. એટલે ટોટલ 45 જે દેવી દેવતાઓ અસુરો આ વિશ્વની અંદર કે આ પૃથ્વીની અંદર સ્થાયીમાન છે ભૂમિની અંદર. તો 33 કોટી દેવતાઓ અને 12 અસુરો ત્યાંથી વાસ્તુ પુરુષ મંડળનું
સ્ટાર્ટ થયું અને વાસ્તુની અંદર 33 કોટી દેવતાઓનું ખૂબ જ મહત્વ છે. જેમ કે કંઈ પણ આપણે સારું કાર્ય કરવું હોય તો આપણે હવન કે પૂજા પાઠથી સ્ટાર્ટ કરતા હોય. એ જ રીતે આ 33 કોટી દેવતાના ડાયરેક્શન છે કે નોર્થ, ઈસ્ટ, સાઉથ, વેસ્ટ એની અંદર એ બિરાજમાન છે. જેમ અસુરોનો પણ ડાયરેક્શન છે કે એ તે સ્થાનમાં બિરાજમાન છે. તો તે સ્થાન આપેલા છે જેમ કે N3 થી N3, N4, N5 ના સ્થાન છે એ તે સારા છે. N3 પછી જે આવશે 6, 7, 8 એ સ્થાન ખરાબ છે, અસુરોના છે. પછી ઈસ્ટ સાઈડથી આપણે જોશું તો E3, E4 સારા દ્વારો છે. પછી આપણે સાઉથ સાઈડથી જોશું તો સાઉથના પણ સારા દ્વારો માનવામાં આવે છે. ઘણીવાર કહેતા હોય કે દક્ષિણમુખી ઘર ન લેવું, તો એ મિથ છે. પણ આપણે કહીએ તો દક્ષિણમુખીમાં પણ સાઉથ 3 અને સાઉથ 4 ના જે પદ છે એની અંદર દેવતાઓનો વાસ છે. એ પણ આપણે જોઈએ અને એ લઈએ ડાયરેક્શન એંગલ ડિવિઝન મેથડથી જે ડાયરેક્શન ચેક કરીએ ને લઈએ તો પણ એના સાઉથના S3 અને S4 ના દ્વારો ખૂબ જ સારા છે. એવી જ રીતે વેસ્ટના પણ વેસ્ટ 3 અને 4 ના દ્વારો ખૂબ જ સારા છે. જેની અંદર બધા વાસ્તુ પુરુષો દેવતાઓ નું સ્થાન બિરાજમાન છે. એ જ રીતે 33 દેવતાઓ ના દ્વાર ખૂબ જ સારા છે અને એની અંદર અસુરો છે તો અસુરોનું પણ સ્થાન છે. જેથી આપણે કહી શકીએ કે ઘણીવાર આપણે મકાન બનાવતા હોય તો આર્કિટેક્ટ અને જે વાસ્તુ કન્સલ્ટન્ટ હોય તે એની અંદર અભિપ્રાય આપતા હોય. તો મારો અભિપ્રાય એવો છે કે સાઉથથી લઈને વેસ્ટ સુધીના જે તમારું મકાનનું સ્ટ્રક્ચર હોય એ હેવી રહેવું જોઈએ અને નોર્થથી ઈસ્ટ સુધીનું જે સ્ટ્રક્ચર હોય એ લાઇટ વેટ રહેવું જોઈએ. કા અનસ્ટ્રક્ચર રાખી શકો તો પણ વધારે સારું, ઓપન રાખી શકો તો પણ વધારે સારું. અને બ્રહ્મસ્થાન છે તે બધી ઉર્જાઓનું મેઇન કેન્દ્ર છે. બ્રહ્માજીનો વાસ જે સૃષ્ટિના રચયિતા છે એ સેન્ટર ઓફ ધ હાઉસ, જે ભૂમિની વચમાં જે સેન્ટર આવે છે, નોર્થથી સાઉથ અને ઈસ્ટથી વેસ્ટની વચ્ચેનું જે સ્થાન આવે તેને સેન્ટર કહેવાય છે. સેન્ટરની અંદર બ્રહ્માજીનો વાસ હોય છે. બ્રહ્માજીના સ્થાનની અંદર કિચન અને ટોયલેટ ન હોવું જોઈએ, જે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. બરાબર, તો એ સેન્ટરને ઓપન પણ ના રાખવું, એની અંદર છત હોવી જરૂરી છે. બરાબર છે, અને એની અંદર હેવી મટીરિયલ, હેવી વસ્તુઓ પણ ન રાખવી એ ખૂબ જ જરૂરી છે. જેનાથી સેન્ટર એક્ટિવેટ થશે તો બધી તમારી 16 દિશાઓ ને ઉર્જિત કરશે અને બધી દિશાઓ ઉર્જિત રહેશે તો તેનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન અવિરત વહેતું રહેશે. તો આ વાસ્તુનો ઉદ્ભવથી લઈ અને વાસ્તુ દેવતાઓ વિશેનું એ આ માહિતી છે. બિલકુલ, વાસ્તુશાસ્ત્રમાં આપે દિશાની વાત જણાવી. હવે એમાં દ્વારની પણ વાત થઈ છે, તો વાસ્તુશાસ્ત્રમાં એક મુખ્ય દ્વાર છે. હવે એ દ્વારમાં કયા દ્વાર વધારે સારા છે? મુખ્ય દ્વારમાં બધા દ્વારના નોર્થ 0 ડિગ્રી સારું, સાઉથ 0 ડિગ્રીના દ્વારો સારા, ઈસ્ટ 0 ડિગ્રીના દ્વાર સારા, વેસ્ટ 0 ડિગ્રીના દ્વાર સારા. ડીપમાં આપણે ચર્ચા કરીએ તો કે નોર્થના 8 દ્વારો છે ટોટલ. એનો પહેલો અને બીજો દ્વાર એ ખૂબ જ ખરાબ છે. 3rd, 4th, 5th ડાયરેક્શન મેપ કરી અને જુઓ તો 0 ડિગ્રીના દ્વારો આવે. મુખિયા, સોમ અને ભલ્લાડ. આ મુખિયા N3 ના દેવતા છે, ભલ્લાડ એ N4 ના દેવતા છે અને સોમ, જે સોમરસ કહીએ, અમૃત કહીએ, એ નોર્થ 5 ના દ્વારો છે. આ દ્વારો કોઈ પણને ઘરમાં હોય તો એના ઘરમાં અવિરત આધ્યાત્મિક જ્ઞાન અને સુખ, સમૃદ્ધિ અને ધન અવિરત વહેતું રહે છે. તો આ નોર્થના આ 3 દ્વારો ખૂબ જ સારા છે. જો આપના ખૂબ
આ દ્વારો હોય તો આપને ઘરમાં લગભગ 50% પ્રોબ્લેમો તો નહીં જ હોય, બરાબર છે, કારણ કે દ્વાર સારા તો સુખ સમૃદ્ધિ એવી રીત વહેતી રહેશે, બરાબર છે. અને ન હોય દ્વાર આપના તો પણ આપ વર્ચ્યુઅલ એન્ટ્રીથી આ દ્વાર ખોલી શકો છો અને સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. નોર્થના દ્વાર કમ્પ્લીટ થયા પછી ઈસ્ટના દ્વારો આવે છે. તો ઈસ્ટમાં આપણે જોઈએ તો ઈસ્ટના E3 E4 8 દ્વાર હોય છે ઈસ્ટમાં પણ. E3 અને E4 મહેન્દ્ર અને જયંત. E3 માં જયંત છે, E4 માં મહેન્દ્રનો વાસ છે. મહેન્દ્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્ર દેવતા અને એનો પુત્ર જયંત એ બંનેનો વાસ છે. તો તમારે સોશિયલ કનેક્શન અને ખૂબ જ ધનાઢ્ય બનવું હોય તો એ દ્વાર તમારો હોય તો તમે બની શકો છો. ન હોય તો પણ ત્યાં ઈસ્ટના E3 અને E4 ના દ્વારો વર્ચ્યુઅલી ઓપન કરી અને સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન તમે પ્રાપ્ત કરી શકો છો. આ દ્વારો ખૂબ જ સારા છે નોર્થ અને ઈસ્ટના. ઘણીવાર આપણા બુઝુર્ગો કહેતા હોય કે ઉત્તરમુખી લેવું કે નોર્થના દ્વારોનું મકાન લેવું. તો આનું આ ફેક્ટ છે કે જે આ દ્વારોનું ચેન કરી અને રહે છે એ સુખ સમૃદ્ધિથી રહી શકે છે. ઐશ્વર્ય, ધન એના ઘરમાં કોઈ દી ખૂટતું નથી, બરાબર છે. નોર્થ અને ઈસ્ટના દ્વારો એટલા માટે સારા છે. જેમ કે સાઉથના દ્વારો પણ સારા છે. એમાંના બે જ સાઉથમાં દ્વાર સારા છે, સાઉથ 3 અને 4. સાઉથ 3 વિથક દેવતાનો વાસ છે અને સાઉથ 4 ની અંદર ગૃહ રક્ષક દેવતાનો વાસ છે. એ દ્વારો ખૂબ જ સારા છે. ઘણીવાર આપણે જોતા હોય ન્યૂઝમાં કે સાઉથ દિલ્હી અને સાઉથ મુંબઈ એ રીચ પર્સનના એરિયાઓમાં ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિ રહે છે. તો એ પણ આ વાસ્તુને અનુરૂપ હોય છે. જેમ કે પાલી હિલ મુંબઈનો એક એરિયા છે, એની અંદર અત્યારે 2025ના સમય અંતરે તમે કોઈ પણ બંગલો કે વિલા જોશો ને તો 100 કરોડ 100 CR થી નીચેના વિલા જ નથી ત્યાં. 100 કરોડથી પ્લસ 95 CR નું લાસ્ટ ડીલ થયેલી છે ઓક્ટોબરમાં. તો 100 કરોડથી નીચેના કોઈ વિલા જ નથી. જે સેલિબ્રિટી લેવલના માણસો, મોટી મોટી ઇન્ડસ્ટ્રી લેવલના માણસો ત્યાં રહેવા માટે મકાનનું ચયન કરતા હોય. મકાન તો ન કહી શકીએ, લક્ઝરિયસ હાઉસ કહી શકીએ અને વિલા ટાઈપ કહી શકો છે. તો એવું સાઉથ એ પણ સારું છે. અને જોવા જઈએ તો વેસ્ટના બે દ્વાર છે, વેસ્ટ 3 અને 4. એ પણ ખૂબ તમને સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન આપી શકે છે. જરૂરી એ છે કે તમે તમારા ઘરનું બ્રહ્મસ્થાન શોધી અને આ દ્વારો 360 એંગલમાં બિરાજમાન છે દેવતાઓ. એ દ્વાર તમે ચેન કરી અને તમારું દ્વાર ન હોય તો પણ વર્ચ્યુઅલી 2 એન્ટ્રી તમે ઓપન કરી શકો છો. વર્ચ્યુઅલ એન્ટ્રીથી તમને જે તમારી જેમ કે અત્યારે હાઈ રાઇઝ બિલ્ડિંગ થઈ ગઈ છે, તો તમારી પાસે અત્યારે કોઈ વેસ્ટનો દ્વાર આવી ગયો છે, તમે રહ્યો છો તો તમારે ફ્લેટ હાઉસ ચેન્જ કરવાની જરૂર નથી. વેસ્ટનો દ્વાર તે રાખી શકો છો. જો તમને પ્રોફિટેબલ વેસ્ટનો દ્વાર હોય તો એ કન્ટિન્યુ કરી શકો. અધરવાઇઝ એ વેસ્ટનો દ્વાર તમે એક નાનકડા બ્લોકરના માધ્યમથી તે દ્વારને તમે બ્લોક કરી શકો છો અને વર્ચ્યુઅલી નોર્થ અને ઈસ્ટના દ્વાર તમે લકી ડોરના માધ્યમથી તમે એ ઓપન કરી અને સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન પ્રાપ્ત કરી શકો છો. આ દ્વારો વિશે બધી દિશાના બધા દ્વારો જેમ કે નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટના અમુક થર્ડ અને ફોર્થ દ્વારો ખૂબ જ સારા છે. તો આપ એ તમારા ઘરમાં અને તમારા ફેક્ટરી અને હાઉસમાં તમે સારા રિઝલ્ટ મેળવવા માટે આ કાર્ય કરી શકો છો. હવે એમાં એક બહુ જ નોર્મલ ક્વેશ્ચન જે કોઈ પણને થઈ શકે અને મને પણ થયો છે. જે દ્વારની આપણે વાત કરી કે 1 2 3 4, હવે એ તો અમને સામાન્ય જે લોકો હશે એને તો નહીં જ ખબર. એના માટે કમ્પલસરી એક આપના જેવા એક સારા વાસ્તુશાસ્ત્ર હશે એની પાસે જ લોકોને જવું પડશે. અને એના સિવાય
જો કોઈ લોકો પોતાની જાતે કરે તો બની શકે એનું કોઈ ઊંધું પણ પરિણામ આવી શકે. પરિણામ તો એવું છે કે પેલા એકચ્યુઅલી 365 ડિગ્રીમાં આપણું ઘરને કે ફેક્ટરીને આપણે ડાયરેક્શન ચેક કરવું પડે કે નોર્થ 0 ડિગ્રી એંગલ ક્યાં આવે છે. ત્યાંથી તમારા ડાયરેક્શનમાં એક શક્તિ ચક્ર આવે, તે તમારા મેપ ઉપર મૂકી અને આપણે બધા N1 N2 N3 N4 N5 એ 8 દ્વાર ચેક કરી શકીએ. ઈસ્ટના પણ એ રીતે ચેક કરી શકીએ, સાઉથના પણ એ રીતે ચેક કરી શકીએ અને વેસ્ટના પણ એ રીતે ચેક કરી શકીએ. તે બધા માણસો માટે અનુરૂપ ન હોઈ શકે, કારણ કે એંગલ ડિવિઝન મેથડથી તમારા ઘરનું ડાયરેક્શન ચેક કરી અને એ ડાયરેક્શનના મેપ ઉપર કંપાસ રાખી 0 ડિગ્રી સેટ કરી અને N3 N4 N5 ક્યાં આવશે એ તમારે ચેક કરવું મે બી પોસિબલ ન બની શકતું હોય. એના માટે જ પ્રોપર પ્રોફેશનલ વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર પડે. બિલકુલ. એને અપોઇન્ટ કરી અને તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન પ્રાપ્ત કરી શકો છો. બિલકુલ, જે દ્વારની આપણે વાત કરી, હવે અમુક લોકો પાસે એ ટાઈપના પ્રોપર દ્વાર ના હોય, જેમ મેં વાત કરી એ રીતના, તો એને શું કરવું જોઈએ જેનાથી એને લાભ સારો મળે? જેમ મેં જણાવેલું આપને કે જેના હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહીએ છે, અત્યારે 8-10 માળની જામનગરમાં પણ કોમન થઈ ગઈ છે. મુંબઈમાં જાવ તો 150 માળ સુધી 150 માળ સુધીના એપાર્ટમેન્ટો છે કે જેમાં સેમ ડાયરેક્શનમાં પેલો માળ હોય તો 150 માળ સુધી સેમ ડાયરેક્શન જાય છે. તો એમાં એવું કરી શકીએ કે જે તમારું ડાયરેક્શન જે હોય પણ તમે વર્ચ્યુઅલી N3 N4 N5 મુખિયા, ભલ્લાડ અને સોમ દેવતાઓ એક્ટિવ કરો તો તમને ધનમાં જેમ કે 10-15% તમારા એફર્ટ્સ હોય વર્કમાં, તો એની સામે 50-100% પણ સારું રિઝલ્ટ તમારા વર્કમાં આવી શકે અને ખૂબ જ ધન પ્રાપ્ત આપ કરી શકો. અને ઈસ્ટના પણ એવા 2 દ્વાર છે કે જે તમારી પાસે ન હોય તો એ વર્ચ્યુઅલી ઓપન કરાવી અને ખૂબ જ સમૃદ્ધિ, સોશિયલ કનેક્શન અને ધન પ્રાપ્ત કરી શકો. બિલકુલ. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ આપણા ઘરની, તો આની પહેલાના એપિસોડમાં તમે જણાવ્યું હતું કે ઘરમાં જે મુખ્ય દોષ હોય છે ક્યાંક ને ક્યાંક ટોયલેટ હોય છે ને જગ્યા હોય છે. તો ટોયલેટ માટે કઈ દિશા, કઈ જગ્યા વ્યવસ્થિત હોઈ શકે જેનાથી લાભ મળે? જો ઘરમાં જનરલી ટોયલેટ હોવું જ ન જોઈએ, પણ અત્યારે એડવાન્સ જે હાઉસો બને છે ઘરની અંદર જ ટોયલેટ હોય છે, તો એના 3 ડાયરેક્શન છે કે એની અંદર ટોયલેટ હોય ને તો એ આપણે નુકસાન નથી કરી રહી. બરાબર. પેલું ડાયરેક્શન છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. આ ડાયરેક્શન ડિસ્પોઝેબલ અને ડિસ્ટ્રોયનું કારક છે. જ્યાં તમે ટોયલેટ બનાવી શકો, સુરેક બનાવી શકો, કૂડા કચરા પેટી બનાવી શકો, તો જે વસ્તુ ત્યાં તમે મૂકશો તે ડિસ્ટ્રોય થઈ જશે. તો ટોયલેટ ત્યાં હોય તો એ વસ્તુ આપણું ડિસ્ટ્રોય થઈ શકે. તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ સારું છે. ઈસ્ટ ઓફ ઈસ્ટ ESE એ પણ ડાયરેક્શન સારી છે. ત્યાં તમે ઘર નવું બનાવતા હોય તો એ ડાયરેક્શનમાં પણ ટોયલેટ હોય તો એ પણ ડાયરેક્શન સારું છે ટોયલેટ માટે. અને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ત્યાં પણ તમે ટોયલેટ કરી શકો છો. તે ડાયરેક્શનની અંદર પણ ટોયલેટ હોય તો કોઈ તમને દોષ લાગતા નથી. આના સિવાય બીજી ડાયરેક્શનમાં ટોયલેટ હોય તો પણ તમે એ દોષ લાગે છે, એનાથી તમને ઘણા બધા હેલ્થ અને વેલ્થમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો એના માટે શું? તો એના માટે તમે એક અમારી પાસે બ્લોકર આવે છે કે જે ટોયલેટની ઉર્જાને બ્લોક કરી દે અને એ ઉર્જાને બહાર ના આવવા દે. આ બધું વર્ચ્યુઅલી થઈ શકે, તમારી નરી આંખથી તમે જોઈ ન શકો, પણ એ લગાડવાથી તમને 1 વર્ષથી લઈને 2 વર્ષ સુધીમાં આનું સંપૂર્ણપણે રિઝલ્ટ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર સંભાવનાઓનું વિજ્ઞાન છે, એટલા માટે એ તમને નરી આંખે દેખાઈ નહીં શકે, પણ એ તમે લગાડશો તો તમને એના રિઝલ્ટ ધીરે ધીરે દેખાઈ શકે. કારણ કે આ શાસ્ત્ર બહુ ડીપ અને ઊંડાણ ભરેલું છે. તો આ ટોયલેટ જે વસ્તુ છે તે તમારા એકચ્યુઅલ ખરાબ ડાયરેક્શનમાં હોય તો એને બ્લોક કરવા ખૂબ જ જરૂરી છે, કે જે તમારું હેલ્થ અને વેલ્થ બગાડતા હોય. જે રિસન્ટલી મારું એક સર્વે હતું,
ઓક્ટોબર નવેમ્બર મંથમાં અમારી ટીમ મેમ્બરે સર્વે કર્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈને કે કેન્સર પેશન્ટ હોય એના કોન્ટેક નંબર કલેક્ટ કરી અને એનો કોન્ટેક કરવામાં આવ્યો હતો. ત્યાં અમે ઓબ્ઝર્વ કર્યું, એના ઘરે જઈ ફ્રી ઓફ કોસ્ટ એનું એંગલ ડિવિઝન મેટરથી 0 ડિગ્રી ચેક કરી અને જોવામાં આવ્યું તો 0 ડિગ્રીથી 90 ડિગ્રીની અંદર જ એ વ્યક્તિઓના ટોયલેટ અને કિચન હતા, જેના કારણોથી પણ આપણે માની શકીએ કે એને કેન્સર થયું હોય એવું સંભવિત છે. બરાબર, તો આપણે ડીપમાં જઈએ તો નોર્થ ઈસ્ટ જે કોર્નર દિશા કે ઈશાન કોણ છે તેની અંદર દેવતા શિવ ભગવાન મહાદેવ બિરાજમાન છે અને વાસ્તુ પુરુષનું મસ્તિષ્ક તે સ્થાને હોય છે. તો એ દિશા ખરાબ રીતે એક્ટિવ થવાથી હેડેકથી લઈ અને કેન્સર જેવી મોટી બીમારી પણ થઈ શકે એવું અમે જોયેલું છે. તો એ જે પેશન્ટો હતા રેન્ડમલી અમે એને કોલ કરી અને જે નિયર બાયમાં હતા ને જ્યાં પહોંચી શકાતું હતું અમારા મિત્રો વર્તુળથી, તો અમે જોયેલું કે એ વ્યક્તિઓના 45 ડિગ્રીની આસપાસ જ કિચન ને ટોયલેટ એક્ટિવેટ હતા. તો અમે એને સલાહ ફ્રી ઓફ કોસ્ટમાં માહિતી આપેલી કે આ દિશાની અંદર તમારું ટોયલેટ અને કિચન હોવાથી જ આ તમને બીમારી થઈ છે. અમે એને પૂછેલું કે તમારા વડવાઓને, પપ્પા દાદા પરદાદાઓને આવી બીમારી કોઈને હતી? તો એ એક પેશન્ટે અમને જણાવેલું કે અમારા મીન્સ 5-10 પેઢી સુધી કોઈને કેન્સર નો કઈ કોઈને ખબર નહોતો ને અમારા જેનેટિક રિસર્ચમાં પણ અમે કોઈનામાં જોયેલું નથી કે કોઈને કેન્સર જેવી બીમારી થયેલી. મીન્સ તો એ જેનેટિક બીમારી નથી, એને અનુસંધાને એને આવેલી નથી, તો એ સડનલી કોઈ 1-2-3 વર્ષની અંદર જ નવું ઘર એને પરચેસ કરેલું ને કેમ થયું? તો એને અમને સમજાવેલું કે તમારા ઘરની અંદર ઈશાન કોણની અંદર જ કિચન ટોયલેટ હોવાથી આ પ્રોબ્લેમ થયેલો હોવો જોઈ શકી એવું અમારું રિસર્ચ છે. તો બની શકે તો તમે આ જગ્યાએ આ વસ્તુનો યુઝ ન કરો, અધરવાઇઝ આ હોમ તમે સેલ આઉટ કરી ને નેક્સ્ટ ઘરમાં જઈ શકો તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે. અધરવાઇઝ આની અંદર પ્રોબ્લેમ એ થશે કે આ તમને એક વ્યક્તિને ડિટેક્ટ થઈ છે, ભવિષ્યમાં એવું પણ થઈ શકે કે તમારા ફેમિલી મેમ્બરને બીજા વ્યક્તિને પણ આ ડિઝીઝ થઈ શકે એવું શાસ્ત્ર કહે છે. તો આ પ્રોબ્લેમ કન્ટિન્યુ ન રહે એનાથી તમે કાં કિચન ટોયલેટ અહીંયાથી સ્વિચ કરી શકો તો સ્વિચ કરી દો, અધરવાઇઝ આ ઘરની સ્વિચ કરીને અધર વાસ્તુ પ્રમાણે સારા ઘરમાં રહી અને તમે સારી હેલ્થ અને વેલ્થ જનરેટ કરો અને સારી રીતે જીવન જીવો. એટલે આ મુખ્ય પ્રોબ્લેમ આપણે એવું કહી શકાય કે કિચન અને ટોયલેટ બંને એક સાથે નજદીક ન હોવા જોઈએ અથવા બંનેની દિશા જે છે એ એક કોઈ દિશામાં પ્રોબ્લેમ છે. જી કિચન અને ટોયલેટની એક વોલ દિવાલ ન હોવી જોઈએ, જેનાથી આ પ્રોબ્લેમ તો થઈ શકે છે પણ ડાયરેક્શન પણ એટલો જ ભાગ ભજવે છે. જેમ કે અગ્નિકોણ છે તો અગ્નિકોણની અંદર કિચન હોવું ખૂબ જ લાભકારી માનવામાં આવેલું છે ને સમજે છે, કારણ કે કિચન ને અગ્નિકોણમાં રાખવાનું મેઇન કારણ શું છે વાસ્તુ અનુસંધાને? તો આપણે જનરલી જોઈએ તો સૂર્ય જ્યારથી ઉગે છે તેનું પ્રકાશ આવે છે તો એ એના જે ડાયરેક્શનમાં પહોંચે છે 45 ડિગ્રી, બરાબર, તો 45 ડિગ્રી જ્યાં પહોંચે છે ને તે કોણ આવે છે? અગ્નિકોણ. બરાબર, અગ્નિના કિરણો, સૂરજના કિરણો એ દિશામાં આવે ત્યાંથી કોઈ બેક્ટેરિયા અને કોઈ શું કહેવાય જીવાણુ મીન્સ કોઈ જંતુનો ઉદ્ભવ ન થાય અને એ દિશા પ્રોપર એક્ટિવેટ રહીએ એટલા માટે એનું નામ છે અગ્નિકોણ આપવામાં આવેલું. ને ત્યાં કિચન હોવાથી આપને કેશ ફ્લો આપનો એક્ટિવેટ રહેશે. અને તે ના દેવી છે અગ્નિ કોણના દેવી છે લક્ષ્મી દેવી અને એનો ગ્રહ છે શુક્ર, જે આપને લક્ઝરીઝ પ્રોવાઈડ કરી શકે.
ઘણીવાર આપણે જોયેલું હશે કે સેલિબ્રિટીઝ ને સ્પોર્ટ્સ સ્ટાર નો શુક્ર બહુ પ્રબળ હોય તો સમજી શકાય કે આપણે એનું શુક્ર એક્ટિવેટ કુંડળીમાં પણ હોઈ શકે અને એના ઘરમાં પણ હોઈ શકે. એનો શુક્ર એક્ટિવેટ હોય તો એ લક્ઝરી ભરી જીવન જીવી શકે. બિલકુલ. અમિતભાઈ, તમે જણાવો છો કે અગ્નિકોણની દિશામાં જ કિચન હોવું જરૂરી છે જેનાથી લોકોને લાભ મળે, પણ જો એ દિશામાં કિચન ના હોય તો એ દિશાને કઈ રીતે એક્ટિવેટ કરી શકીએ? જેમ કે કિચન તો અગ્નિકોણમાં જ સારું રહીએ, બરાબર છે, પણ અત્યારે જે હાઈ રાઇઝ બિલ્ડિંગ બને છે, જે બિલ્ડરો કોઈ વાસ્તુ જોયા વગર જ ગમે કોર્નરમાં આર્કિટેક્ટને જેમ જગ્યા અનુરૂપ થતી હોય એ પ્રમાણે સ્ટ્રક્ચરમાં કિચન ગમે કોણમાં રાખી દે છે. તો એક એનર્જી શિપમેન્ટ પ્રોસેસ કહેવાય છે. એ યંત્રથી આપણે એનર્જી શિપ કરી શકીએ. કોઈ પણ કોણ તમારા ડાયરેક્શનમાં કિચન હોય તો એને અગ્નિકોણમાં આપણે એને એક્ટિવેટ કરી શકીએ. એ દિશાનો બલ તમને મળી શકે. અને બીજું છે, બે રીતે કરી શકીએ કે અગ્નિકોણ જે ડાયરેક્શનમાં આવે આપને ત્યાં તમારે કપૂરનો દીવો કરી શકો અને ઘીનો દીવો પણ કરી શકો જે 5 મિનિટથી વધારે પ્રજ્વલિત રહે. તો તે દિશાની અંદર તમને અગ્નિ તત્વ પ્રજ્વલિત થશે. અગ્નિ તો એ જાગૃત રહેશે. અગ્નિ તો એ દિશાનો બલ આપને મળી શકશે. એ બે પ્રોસેસથી આપને ત્યાં અગ્નિ તત્વ એક્ટિવ રહેશે, કેસ ફ્લો એક્ટિવ રહેશે. તો એ દિશાનું બલ આપને પૂરેપૂરું મળી શકશે. બિલકુલ. આપે યંત્ર વિશે વાત કરી તો વાસ્તુશાસ્ત્રમાં આ જે યંત્ર છે એનાથી લોકોના જીવનમાં કેવા પરિવર્તન આવી શકે? યંત્ર એ પૌરાણિક વિધિ છે. જે યંત્રોથી આપણે આપણા ઘરમાં જે સુખ સમૃદ્ધિ ન હોય કે જે આપણે ડાયરેક્શન ને દિશાબલના સારા રિઝલ્ટ ન મળતા હોય તો એ યંત્રોના માધ્યમથી આપણે આપણું વાસ્તુ રહિત મકાન કરી અને બધા બેનિફિટ લઈ શકીએ છીએ. તો જે યંત્રનું આપ જણાવી રહ્યા છો એ કઈ કઈ રીતના કઈ કઈ ટાઈપના યંત્રો હોય છે ને એનાથી શું લાભ અને બેનિફિટ મળે છે? યંત્ર એ રીતના હોય છે મેમ કે એક એનર્જી શિપમેન્ટ પ્રોસેસ કહી શકીએ. કે આપણે જોયું હશે કે આજથી તમને 20, 25, 30 વર્ષ પહેલા બ્લુટૂથ જેવું કોઈ યંત્ર જોયેલું નહીં, બરાબર છે. ઝૂમ મીટિંગ જેવી કોવિડ પહેલા તમે કોઈ ટેકનોલોજી જોયેલી હતી? તમે ને હું પોડકાસ્ટ કરીએ છીએ એ ટેકનોલોજી આજથી 5-10 વર્ષ પહેલા હતી? નહોતી. તો એનર્જી શિપમેન્ટ પ્રોસેસથી આપણે એક જગ્યાની ઉર્જા બીજી જગ્યાએ શિફ્ટ કરી અને એ એનર્જીનો આપણે બેનિફિટ અને દિશાબલ પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે આપણે કઈ કઈ દિશા એક્ટિવેટ કરવી જોઈએ, તો તમારું સેન્ટર ઓફ ધ હાઉસ બ્રહ્મસ્થાન છે એ એક્ટિવેટ હોવું જોઈએ. તેનાથી 16 દિશાને બલ મળે છે ને એ એક્ટિવેટ રહે છે, બરાબર છે. અને એનાથી આપને ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે. બીજું છે કે યંત્રથી એટલે તમારા વર્ચ્યુઅલ ઓપનિંગ દ્વાર કરી શકો અને એનાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો, આગળ વાત કરીએ મુજબ. અને ત્રીજી છે કે જે ડાયરેક્શન કટ હોય એ ડાયરેક્શન કટ ન હોવું જોઈએ પણ છતાં છે. કારણ કે સ્ટ્રક્ચર અત્યારે આર્કિટેક્ટ બનાવવામાં તમારા ડાયરેક્શન કટ કરી વેન્ટિલેશન માટે જગ્યા રાખી અને તે તમારું સ્ટ્રક્ચર કટ કરે છે. તો એના પણ ખરાબ રિઝલ્ટ મળતા હોય તો એનર્જી શિપમેન્ટ પ્રોસેસથી આપણે કટને સ્ટિચ કરી એની એનર્જી દિશા વધશે નહીં તમારા ઘરમાં, પણ એની એનર્જી ફ્લો વધી જાય અને આપને એ દિશાનું બલ પૂરેપૂરું મળે અને એનાથી આપને સારા પરિણામો મળી શકે. એવા યંત્રો છે જેનું નિર્માણ થઈ ગયું છે. જેને સિદ્ધ કરીને આપણા ઘરમાં લગાડશો તો સુખ સમૃદ્ધિ આપણા ઘરમાં અવિરત વહેતી રહેશે. બિલકુલ. હવે એક સાવ નોર્મલ પ્રશ્ન, કોઈ વ્યક્તિ એવું કહે છે કે આ વાસ્તુશાસ્ત્ર અનુસાર એમનું ઘર, એમની ઘરની એક પણ દિશા નથી, તો હવે આવા સંજોગોમાં ઘરને કોઈ રિનોવેટ કર્યા વગર કે સ્ટ્રક્ચર ચેન્જ કર્યા વગર આપણે ઘરને વાસ્તુશાસ્ત્ર અનુસાર લાભ મળે એ રીતે
કઈ રીતે બનાવી શકીએ? અમારો મોટો એ જ છે, સ્લોગન એ છે કે હર હર વાસ્તુ હર ઘર વાસ્તુ. અને જોઈએ તો વાસ્તુ વિધાઉટ ડિમોલેશન, અમે ઈંટનો એક કટકો પણ અહીંયાથી ત્યાં કર્યા વગર વાસ્તુ કરીએ છીએ. તો એનર્જી શિપમેન્ટ પ્રોસેસથી આ બધું શક્ય બની રહ્યું છે અને બને છે. અને ઘણા માણસોને તેના ઘરમાં વાસ્તુ દોષ હોવા છતાં પણ એનર્જી શિપમેન્ટ પ્રોસેસથી એનું ઘર એનર્જાઇઝ કરી અને યંત્રો લગાવી અને સુખ સમૃદ્ધિ ભરેલું જીવન એ જીવી રહ્યા છે. અને આપણે ઘણા ઘરમાં જોયું હશે કે એક ક્રિસ્ટલ નો કાચબો પણ રાખેલો હોય છે. તો એ કાચબાનું શું મહત્વ ને એ એકચ્યુઅલી કઈ દિશામાં હોવો જોઈએ? ક્રિસ્ટલના કાચબાનું ડાયરેક્શન છે સાઉથ વેસ્ટ. ઓકે. સાઉથ વેસ્ટ ક્રિસ્ટલના કાચબાને રાખી એની અંદર થોડું પાણી અને ગુલાબના ફૂલ તેમાં રાખી અને કાચબો નોર્થ સાઈડ જોતો હોય, મુખ એનું નોર્થ સાઈડ હોય એ રીતે રાખો તો એ તમારા ઘર માટે સારું રહી શકે છે. બિલકુલ. અને ઘણા લોકોને આપણે પૂછીએ તો એવું બોલતા હોય છે કે આ કાચબાનું જે મુખ જે સ્થાન છે ને એ ભગવાનને ના મંદિર પાસે હોવું જોઈએ અથવા તો એ દ્વાર પાસે હોવું જોઈએ. એટલે ઘણા લોકો જો એ કન્ફ્યુઝ હશે તો આજે એમને પ્રોપર એમનો જવાબ મળી ગયો હશે. Sure. જેમ તમે જણાવ્યું કે આ દિશામાં નોર્થ સાઈડના દિશામાં એમનું મુખ મુખ હોવું જોઈએ. કાચબો ક્રિસ્ટલનો તો સાઉથ વેસ્ટમાં હોવું જોઈએ. એનું ફેસિંગ જે જાતો હોય નોર્થ સાઈડ જાતો હોય એ રીતે હોવું જોઈએ. અને કાચબાની સાથે છે ને ઘણા ઘરોમાં આપણે જોયું હોય કે લાફિંગ બુદ્ધા પણ રાખેલા હોય છે. તો એ ખરેખર લાફિંગ બુદ્ધાનું મહત્વ શું છે? એ કઈ ટાઈપનો હોવો જોઈએ ને કઈ દિશામાં હોવું જોઈએ? લાફિંગ બુદ્ધા એકચ્યુઅલી આપણા તમે જોવા જાવ તો કુબેરજીનું જ સ્વરૂપ છે, પણ એ ચાઇનામાં જઈ અને એની મોડિફાઈ કરી અને લાફિંગ બુદ્ધા જેવું બતાવી દીધું. તો એ ફેંગશુઈનો પાર્ટ છે. લાફિંગ બુદ્ધા બેઠેલા સ્વરૂપમાં અને મની ફ્લો એની પાસેથી કોઈન અવિરત વહેતા હોય એવા તમારા દ્વારની નજીકના સ્થાનમાં રાખી અને આવતા જતા તમને તે દ્રશ્યમાન થાય, તમે જોઈ શકો એ રીતના હોય તો એનું પણ ખૂબ જ સરસ રિઝલ્ટ આપને મળી શકે છે. અને આ સાથે છે ને આપણે ઘણા ઘર અથવા ઓફિસમાં પણ જોયું હશે એક ફિશ ટેન્ક રાખેલું હશે. તો એ ઘણી વખત શું છે ડેકોરેશન માટે પણ હોય અને અમુક લોકોને એ ગમતું પણ હોય જેના માટે પણ રાખેલું હોય. તો ખરેખર એનું મહત્વ શું છે ને એ પણ કઈ દિશામાં હોવું જોઈએ? શું ખરેખર રાખી શકાય? ફિશ ટેન્ક રાખવું ખૂબ જ સારું હોય છે, પણ જેમ કહીએ તો કે ફિશ ટેન્કની અંદર પાણી હોય છે તો એ નોર્થ દિશાનું બલ છે. તો નોર્થ ડાયરેક્શનમાં ફિશ ટેન્ક રાખવાથી આપને સારી અને નવી ઓપોર્ચ્યુનિટીઓ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે નોર્થ દિશાનું બલ જ પાણી છે, લિક્વિડ છે, અને એ ત્યાં દિશાનું બલ એક્ટિવ થઈ જાય છે તો એનાથી ખૂબ જ નવી ઓપોર્ચ્યુનિટી આપને મળતી રહે છે. બિલકુલ. એટલે નોર્થ દિશામાં રાખવાનું, જેના નોર્થ દિશાનું જે એ મેઇન મહત્વ તત્વ પાણી છે. પાણી વહેતું રહે એટલે લોકોની જે ઓપોર્ચ્યુનિટી છે નવી એ મળતી રહે. હા. અને આ સાથે છે ને આપણે ઘણી જ બધી જગ્યાએ ઓફિસ ઘરોમાં જોયું હશે 7 હોર્સ પિક્ચર પણ રાખેલું હોય છે. તો એ પણ કઈ દિશામાં, ખાસ કરીને એનો કલર કેવો હોવો જોઈએ? 7 દોડતા હોવા ઘોડા જે આપણે રાખતા હોય છે તો એ મીન્સ દિશા વાઇઝ અલગ અલગ હોવું જોઈએ. નોર્થ દિશામાં તમે 7 ઘોડા દોડતા હોય તો એ બ્લુ પિક્ચરમાં ને પાણીના તત્વો મીન્સ પાણીમાં એ દોડતા હોય એવું પિક્ચર લગાવો તો એ દિશાનું બલ ખૂબ જ સારું મળી શકે છે. જેમ કે ઈસ્ટમાં હોય તો સૂરજ ઉગતો હોય, કેસરી કલરનું બેકગ્રાઉન્ડ હોય અને ઘોડા દોડતા હોય તો એ તમને સારું બલ આપી શકે છે ઈસ્ટ સૂર્યની દિશા. જેમ કે સાઉથમાં હોય તો લાલ કલરના બેકગ્રાઉન્ડ ઘોડા દોડતા હોય લાલ કલરના બેકગ્રાઉન્ડમાં વાળું પિક્ચરમાં તો એ ખૂબ સારું રિઝલ્ટ આપને આપી શકે છે. જેમ કે વેસ્ટ સાઈડ હોય તો એમાં વ્હાઈટ ઘોડા ને વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોય તો એનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ આપને મળી શકે છે. એ દિશાનું બલ છે અને એ તમારા વર્ક ફ્લોને બહુ સારી રીતે આગળ વધારી શકે છે. બિલકુલ. અને આની સાથે છે ને ઘણા લોકોને આવો પણ ક્વેશ્ચન થાય છે કે ઘોડા 7 ઘોડા દોડતાનું જે પિક્ચર જે ફોટો છે એ એનું મુખ, એનું ફેસ કઈ તરફ હોવું જોઈએ? સ્વાભાવિક છે કે નોર્થમાં તમે પિક્ચર લગાવો છો તો નોર્થની સામેની સાઈડ જ જોતા હોય
જેમ કે સાઉથ સાઈડ, બરાબર? તો નોર્થમાં ઘોડા લગાવેલા હોય સાઉથ સાઈડ જોતા હોય, ઈસ્ટમાં લગાવેલા હોય વેસ્ટ સાઈડ જોતા હોય, ને સાઉથમાં લગાડશો હોય તો નોર્થ સાઈડ જોતા હોય. કારણ કે એ વસ્તુ જે તમે પિક્ચર ત્યાં લગાડો છો એ દિશાનું બલ છે. કે ઘોડા છે એટલે ઘોડા શું દર્શાવે છે કે અવિરત દોડતું રહેવું, બરાબર? કે કાર્યરત રહેવું તમારે એ દર્શાવે છે. એના પિક્ચરનું પાછળનું બેકગ્રાઉન્ડ બ્લુ કલરનું હોય તો એ કલર તત્વ દર્શાવે છે. અને એની નીચે પાણીનો ફ્લો હોય તો એ જલ તત્વ દર્શાવે છે. એ ત્રણેય વસ્તુ તમને, એક તો તમારી પાસે નવી ઓપોર્ચ્યુનિટી આવશે, બીજા તમે સતત કાર્યશીલ રહેશો, ત્રીજું તે દિશાનું બલ એટલે પાણી અને બ્લુ કલર એ મળશે. એ પિક્ચર લગાવવાના, એક પિક્ચર લગાવવાથી તમને 3-4 બેનિફિટ એક સાથે થશે. એટલે આમાં મહત્વનું છે કે દિશા પ્રમાણેનું કલર અને એનું તત્વ. આમાં જે ઘોડાનો મુખ જે છે એ દ્વાર તરફ હોય કે કોઈ પણ તરફ હોય એ એટલું મેટર નથી કરતું, પણ દિશા અને એ તત્વ મેટર કરે છે. ઘણા લોકોનો આવો સવાલ હોય તો કદાચ એમને આજે બહુ જ સરસ અને વ્યવસ્થિત આપના માધ્યમ દ્વારા, આપણા માધ્યમ દ્વારા એને જવાબ મળી ગયો. હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જે નોન બિલીવર હોય છે, નોન રિલિજન હોય છે, કે જેને વાસ્તુશાસ્ત્રમાં કંઈ જ બિલીવ જ ના કરતા હોય, છતાં પણ એવા વ્યક્તિ સાથે બધું જ સારું ચાલતું હોય છે, બધું જ સરસ હોય અને એ લાભ થતા હોય છે. તો આનું કારણ શું હોઈ શકે? આનું કારણ એવું પણ હોઈ શકે કે પ્લાનિંગ ન કહી શકો પણ બાય ફોલ્ટ એને એનું ઘર વાસ્તુ આધારિત મળી ગયું હોય, એનું નોર્થ એક્ટિવેટ હોય, એનાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ધન આવતું હોય, સાઉથ ઈસ્ટ અગ્નિકોણ એક્ટિવેટ હોય, કેશ ફ્લો રેગ્યુલર જનરેટ થતો હોય, સાઉથ વેસ્ટ જે એનો પ્રોપર એક્ટિવેટ હોય જેનાથી રિલેશનશિપ એના સારા હોય, ઈસ્ટ એક્ટિવેટ હોય જેનાથી એના નવા નવા રિલેશન્સ મીન્સ ન્યૂ આઈડિયા અને ક્રિએટિવનેસ અને ઘણું બધું સોશિયલ કનેક્શન એનું ઈસ્ટથી વધતું હોય. એ જ રીતે બધી દિશાઓનું બલ એને સારું મળતું હોય, એને ખ્યાલ ન હોય, એ રિલિજન્સમાં માનતા પણ ન હોય, તો પણ એને દિશાનું બલ સારું હોય તેનાથી એ સુખ સમૃદ્ધિ અચૂક પામી શકે છે. એના માટે એને કોઈ વસ્તુ ચેક કરાવવાની જરૂર નથી. જેને પ્રોબ્લેમ આવે છે, જે નવા ઘરમાં રહેવા ગયા, જે નવી ઓફિસ લીધી, નવી ફેક્ટરી લીધી અને એને એવું લાગે છે કે હવે 2-3 વર્ષમાં મારું ડાઉનફોલ ચાલુ થઈ ગયું, એ જ વ્યક્તિને વાસ્તુ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરી એનું ઘર, ઓફિસ, ફેક્ટરી ચેક કરાવી અને દિશાનું બલ લેવાની જરૂર છે. બાકી જેની લાઈફ સ્મૂથ ચાલતી હોય, જેને કોઈ પ્રોબ્લેમ ન હોય, એ વ્યક્તિ માટે અમે નથી. અમે છીએ કે જેની જિંદગીમાં પ્રોબ્લેમ આવ્યા છે, જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે વાસ્તુ છે. બિલકુલ. અને અહીંયા છે ને આ એ લોકો માટે પ્રોપર એક જવાબ છે કે જે નોન બિલીવર છે, જે કોઈ પણ વસ્તુમાં નથી માનતા. હવે એમને ચોક્કસથી આ એક વસ્તુ પોતાની જાતે જાણવી જોઈએ કે પોતાના ઘરમાં જઈ અને એ ચેક કરે, ઓફિસમાં જઈને ચેક કરે ને ખરેખર આવા જ એમને જે જવાબો મળશે તો બની શકે કે એમનું પણ એક જે નેચર, જે સ્વભાવ, બિલીફ સિસ્ટમ જે છે એ ચેન્જ થઈ જાય અને એ પણ માનવા લાગે. શ્યોર, સાચી વાત છે. બિલકુલ. અમિતભાઈ, એવા પણ ઘણા સવાલ છે લોકોના અને ઘણી જગ્યાએ એવું જોયું પણ છે કે હસબન્ડ અને વાઈફની વચ્ચે કોઈને કોઈ નાની એવી બાબત ઉપર દલીલો કે તકરાર ચાલતી જ હોય છે. તો શું આ પાછળનું કારણ પણ વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલું હોઈ શકે? જી, બની શકે. વાસ્તુશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જેના આપ ફાયદા પણ લઈ શકો છો. જેમ કે સાઉથ વેસ્ટની અંદર યલો કલરના બેકગ્રાઉન્ડ વાળી ફોટો ફ્રેમની અંદર આપણા ફેમિલી ફોટો અને હસબન્ડ વાઈફના જે મેરેજ થયેલા હોય એ રિસન્ટલી ફોટો એ દ્વાર મીન્સ એ જગ્યા ઉપર લગાડવાથી, સાઉથ વેસ્ટમાં લગાડવાથી આપને ખૂબ જ એના અસરકારક રિઝલ્ટ મળી શકે છે. અને આપણો રિલેશનશિપનો ઝોન છે તો રિલેશનશિપ બહુ સારા રહી શકે છે. એક સાઉથ વેસ્ટ ડાયરેક્શન છે, એક નોર્થ વેસ્ટ ડાયરેક્શન છે, સેક્સ અને એટ્રેક્શન ઝોન. તેમાં પણ 2 રેડ ફ્લાવર અને તમારું બંનેનું હસબન્ડ વાઈફના પિક્ચર નોર્થ વેસ્ટ ડાયરેક્શનમાં રેડ કલરના બેકગ્રાઉન્ડ વાળી ફ્રેમમાં લગાડવાથી
હસબન્ડ વાઈફ અને ફેમિલી રિલેશનમાં તકરાર હોય તો તે તકરારો ઓછા થઈ શકે છે. બિલકુલ. અને આપે ઘણી બધી જગ્યાએ જોયું હોય છે કે કોઈના ઘરે આપણે એન્ટર થઈએ છીએ ને તો ઘરના એન્ટરન્સ ઉપર એટલે કે મુખ્ય દ્વારની ઉપર ભગવાનના પિક્ચર અથવા એના ચિત્રો હોય છે. તો શું એ રાખી શકાય ખરા અને કયું ચિત્ર રાખવું જોઈએ જો રાખવાનું થતું હોય તો? ઘરના મેઇન એન્ટ્રન્સમાં આપને એન્ટર થતા જ બહારની સાઈડ પંચમુખી બજરંગબલી એક્શન મોડ એટલે એક પગ આગળ હોય એક પગ પાછળ હોય એ રીતે એનું પિક્ચર લેમિનેટ કરાવીને તમે ત્યાં રાખી શકો. ત્યાંથી તમને નેગેટિવ એનર્જી અને એનિમીઝ તમારા આવતા હોય એ બેનિફિટ રહેશે પંચબલી બજરંગબલીથી. તો એ ખૂબ જ સારું તમને અસરકારક રિઝલ્ટ દઈ શકે છે. પંચમુખી બજરંગબલી રાખવાના આ પરિણામો આપને ખૂબ જ સારા આવી શકે છે. ઓકે. અને ઘણા બધા લોકોના સવાલ એ પણ છે કે જે આપણા પિતૃઓ છે જે આપણા વડવાઓ છે એના પણ ઘણા લોકોના આપણા બધા જ ના ઘરમાં એમના ફોટા અને તસવીર હોય છે તો એ કઈ દિશામાં રાખી શકાય? પિતૃઓનું ડાયરેક્શન છે સાઉથ વેસ્ટ. અમે ઘણી જગ્યાએ કન્સલ્ટન્સીમાં પણ જતા હોય તો ત્યાં જોતા હોય છે કે ઘરમાં એન્ટર કરીએ ને અંદરની સાઈડ જોઈએ તો પિતૃઓના ફોટા હોય પણ એ સાચી ડાયરેક્શન નથી. મુખ્ય દ્વારની ઉપર તમે પિતૃઓના ફોટા લગાવવાથી એની કૃપા તમને મળી ન શકે. એનું પિતૃઓનું સ્થાન જ છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. સાઉથ વેસ્ટ ડાયરેક્શનની અંદર તમે તમારા પિતૃઓના ફોટા લગાડવાથી ખૂબ જ સારા અસરકારક પરિણામો આપને મળી શકે છે. તેનું પિતૃઓનું દ્વાર ડાયરેક્શન જ સાઉથ વેસ્ટ છે. ત્યાં જ ફોટા લગાડવાથી સારું રહેશે. બિલકુલ. અને હજુ એક આ મેઇન ક્વેશ્ચન છે કે ઘણા લોકો જે છે ભાડાના મકાનમાં રહે છે, રેન્ટલ હાઉસમાં રહે છે, તો હવે એમને પોતાના ઘરનું ઘર કરવું હોય તો એના માટે કઈ રેમેડીઝ બેસ્ટ રહેશે? તેને મુખ્યત્વે ઘરનું ઘર કરવું હોય તો વેસ્ટ ડાયરેક્શનમાં બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર લઈ એની ઉપર પાછું બ્લેક પેનથી ડ્રો કરી અને એ વેસ્ટ ડાયરેક્શનમાં મારે નવું ઘર લેવું છે એવું એફોર્મેશન સાથે બોલી અને પિક્ચર વેસ્ટ ડાયરેક્શનમાં 6 થી 7 ફૂટ ઉપર આપની અંદરની સાઈડની દિવાલમાં લગાડવાથી એ વ્યક્તિ એનું સપનાઓનું ઘર એટ્રેક્ટ કરી શકે છે. અને બીજી બે લાસ્ટ પોડકાસ્ટમાં આપેલી રેમેડીઝ પણ તેમાં યુઝ કરી શકો છો કે નોર્થને એક્ટિવેટ કરો, બ્લુ પિક્ચર પાણીનું પિક્ચર લગાવો, સાઉથ ઈસ્ટની અંદર રેડ કલર ટ્રાયેંગલ લગાડવાથી એને ન્યૂ ઓપોર્ચ્યુનિટી કેશ ફ્લો મળવાથી પૈસા સુખ સમૃદ્ધિ આવવાથી એ નવું ઘર એટ્રેક્ટ કરી શકે છે. ખરેખર વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ ડીપ અને ઊંડાણપૂર્વકનું નોલેજ છે અને જો હકીકતમાં ખરેખર લોકો આનો અમલ કરે અને સમજીને ચાલે ને તો એ આગળ જતા એને બધા જ લાભો મળી શકે છે અને એ બધી જ વસ્તુઓ વેલ્થને અટ્રેક્ટ કરી શકે છે કે જે ઈચ્છાઓ રાખે છે. તો અમિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત આપે વાસ્તુશાસ્ત્ર વિશે આટલી બધી ડીપ અમારી સાથે ચર્ચા કરી. ધન્યવાદ. તો વાસ્તુશાસ્ત્રના આપણા આજના એપિસોડમાં અમિતભાઈ પાસેથી આપણે ઘણી જ બધી વાતો વાસ્તુશાસ્ત્ર રિગાર્ડિંગ જાણી અને આ પોડકાસ્ટની અંદર જેટલા પણ સવાલો અહીંયા ઉદ્ભવ્યા છે આપના મનમાં પણ જો આપને મૂંઝવતા એવા કોઈ પણ સવાલો હોય આપના ઘર, આપના ઓફિસ કે આપના જીવન માટે તો આપ ચોક્કસથી અમિતભાઈનો સંપર્ક કરી શકો છો. વાસ્તુદેવતા.com પર જઈ આપ ત્યાં એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આ સાથે જ ડિસ્ક્રિપ્શનમાં પણ અમિતભાઈનો નંબર મેન્શન કરેલો છે. આપ ત્યાં જઈ અને એમની સાથે ચોક્કસથી ચર્ચા કરી શકો છો. અને બિલકુલ જે રીતે આપણે પહેલા પોડકાસ્ટના એપિસોડમાં પણ વાત કરેલી હતી કે વાસ્તુશાસ્ત્ર રિગાર્ડિંગ આપને જો કોઈ પણ આપના મૂંઝવતા પ્રશ્નો હોય તો એ આપ અમને કમેન્ટમાં વાસ્તુ દેવતા લખી અને જણાવી શકો છો. આપનામાંથી રેન્ડમલી સિલેક્ટ કરેલા વ્યક્તિને અમિતભાઈ સાથે વાત કરવાનો મોકો મળશે અને અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું આપની એ મૂંઝવણને દૂર કરવાના. તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં વાસ્તુ દેવતા અને આપનો મૂંઝવતો સવાલ. થિંકર્સ ટોકના આજના એપિસોડમાંથી આપને કેટલી નવી જાણકારી મળી છે અને આપના મૂંઝવતા હજુ પણ એવા કોઈ પ્રશ્નો હોય તો એ આપ અમને ચોક્કસથી કમેન્ટ કરી ડીએમ કરીને જણાવી શકો છો. તો મળીએ છીએ નવા એપિસોડમાં.